કમિશનર સાહેબ ને કે આ દારૂ અડાન બધું ચાલુ છે ને ગરીબ માણસ તકલીફ પડે છે, મોટા લોકોને કઈ તકલીફ નથી, પાછા ભાજપ પર એમ કે છે કે દારૂ નથી વેચાતો, હાલો અમારે મોરબી રોડ ઉપર ક્યાં દારૂ કેવો પોલીસ વાળો હપ્તો નથી લેતો, સાબુત કરી બતાવી. ખોટા આક્ષેપ નથી કરવાના કોઈ ઉપર, સાચું જ બોલીએ છીએ. બરાબર, દારૂ ને બધું બંધ કરાવો. ખાસ કરીને તો દારૂથી યુવાધન ને ઘણી બધી થતું હોય છે કે યુવાધન બરબાદ થતું હોય છે દારૂના કારણે, શું કહેશો? હા, બરબાદ થાય જ છે ને. નોકરી જાય તો દારૂ ના રથડે ખાતા, બૈરા બિચારા કામે જતા હોય એને પૂરું ન થાય તો દારૂ વેચાય જ છે. લતે લતે 4 ઠેકાણે દારૂ વેચે એક રોડ ઉપર. જેમ તમે કીધું કે સાથે લઈ જાવ તો અમે બતાવી કમિશનર સાહેબ ને કે ક્યાં દારૂ નથી વેચાતો રાજકોટમાં, શેરી ગલી બધે વેચાય, સોસાયટીમાં વેચાય છે. તમે જેમ કીધું એમ કે પોલીસ વાળા હપ્તા લે છે. હા, લેતા જ હોય ને, ગાડીઓ આવે છે હપ્તા લે મોરબી રોડ પર, હાલો હું બતાવું. ન આવતી હોય તો ગમે તે મોરબી રોડ એક ઠેકાણ નહીં, ડેમની ચોકડીએ ગમે ત્યાં, હનુમાન મઢીએ ગમે તે છે હપ્તા લે દારૂ. ઇંગ્લિશ દારૂ વેચતા હોય, બધું ખુલ્લેઆમ વેચતા હોય છે. ખોટું તો અમે બોલતા ન હોય ને, અમે જોતા જ હોય છે. તો ભાજપ એવી તાકાત દારૂ બંધ કરાવી દે.